સુરત શહેર ખાતે તાપીમાં હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 હોડી દ્વારા ભાગ લીધો હતો। હજીરા ચેટી ખાતેથી 8 હોડી નીકળી અને મગદલ્લા ગામ ખાતે આ હોળી સ્પર્ધા પૂર્ણ થઈ હતી। સુરત શહેરમાં હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 હોડી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। હજીરા ચેટી ખાતેથી 8 હોડી નીકળી હતી અને મગદલ્લા ગામ ખાતે આ હોળી સ્પર્ધા પૂર્ણ થઈ હતી। ત્યારે આ બોટ હવાથી ચાલતી હોય છે, જેને કોઈ પણ મોટરનો ઉપયોગ કરવામાં આવતો નથી। 1 વાગ્યાથી હોળીની સ્પર્ધા શરૂ થઈ હતી અને 3:15 કલાકે સ્પર્ધા પૂર્ણ થઈ હતી। હોળી સ્પર્ધા જોવા માટે ઓએનજીસી બ્રિજ પર મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા। ત્યારે પ્રથમ ક્રમાંક આવનાર હોળી સંચાલકને 31,000નું ઇનામ આપવામાં આવ્યું હતું અને તેમાં સાઈ જ્યોતિ બોટ વિજેતા થઈ હતી। વર્ષોથી આ ગામની પરંપરા યથાવત જોવા મળી હતી। 8 હોળીની સાથે અનેક હોળીઓ પણ જોવા મળી હતી અને કહેવાય છે કે મોરાની જાત્રા પૂર્ણ કરી ઘરે આવવા માટે ગામવાસીઓ દ્વારા હોળીની રેસ લગાવવામાં આવતી હતી। ત્યારથી આ પરંપરા યથાવત જોવા મળી રહી છે। આપનું નામ? સુભાષ ચંદ્રભાઈ પટેલ। સુભાષભાઈ, કઈ રીતનું આયોજન, કેટલી બોટ હતી, કોણ વિજેતા થયું છે અને આ બોટ રેસ કેમ કરવામાં આવે છે? એમાં 8 હોડીએ ભાગ લીધો હતો ને આ પરંપરા મુજબ મોરાની જાત્રા, મોરા ગામે કુવાની જાત્રા ભરાતી, ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી, ત્યારે અમે હોડીમાં મોરાની જાત્રા જતા, રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા, ત્યારે આવું ઇનામ નહીં આપતા। પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા, તેમ પછી ઇનામની વ્યવસ્થા કરી। પહેલાં બેરા પવાલીને એ તે આપતા હતા, પછી સોનાની ચેનો આપી, પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે। હવે અત્યારના યુવાઓ ઇન્ટરેસ્ટ લેવા નથી માંગતા બહુ ખાસ, એટલે થોડું ઓછું થવા માંગે છે। બોટ આજે અત્યારે કોણ વિજેતા થયું છે? આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની હોડી પહેલો નંબર આવી છે અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની હોડી આવી છે અને ત્રીજા નંબરે રાજુભાઈ ચિમકાભાઈ પટેલની હોડી ત્રીજા નંબર આવી છે। કેટલી બોટે રેસ ભાગ લીધો હતો? બોટે 8 બોટે ભાગ લીધો હતો અને જોવાવાળી બોટો 150 બોટો હતી। કઈ રીતના રેસ લગાવવામાં આવે છે? સડવાળી બોટ હોય છે, શું હોય છે? આ સળવાળી બોટો પડદાથી, પવનથી જ ચાલે, પડદાથી પડદો પવનથી જ ચાલે, હલ્લેસા કે કોઈ બીજી કોઈ મશીન કે એવું હોતું નથી ને બહુ રિસ્કી હોય છે। જરાક પવનનું ઝોકું આમ તેમ થયું ને જરા ભૂલ કરી તો હોડી ઊંડી પર વળી જાય છે। જી આપણું નામ? મારું નામ કપિલભાઈ ઈશ્વરભાઈ પટેલ। આજથી આ જે હોળી લગભગ 55 થી 60 વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે અને એ આ હોળીનું મુખ્ય કારણ છે, જે ટાઈમે આપણે પાસે ગાડીની સગવડ નહીં હતી તે ટાઈમે મોરાની જાત્રા જતા અને એ મોરાની જાત્રા પટ્ટી પછી ત્યાંથી આવતા, એટલે ત્યાંથી આ હરીફાઈ કરતા, ત્યાંથી ચાલતી આવેલી છે હોળી। અને પહેલા નંબર પર આવી છે સાઈ જોટ, એ છે સુભાષભાઈ પાચિયા, એમની હોડી છે। અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ, જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોડી છે। ત્રીજા નંબર પર આવી છે ન્યૂ લક્ષ્મી, એનો માલિક છે રાજુભાઈ ચિમકાભાઈ પટેલ। આ હોળી સ્પર્ધા ક્યાંથી ક્યાં શરૂ થાય છે? આ હોળી દરિયાથી મગદલ્લા જૂના વિસર્જન ઉવારો પર પૂરી થાય છે। વિશેષતાઓ શું છે હોળીની? વિશેષતા કપડાં, આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું, આ એક કપડો જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે અને બહુ કઠિન એ છે। આમાં બેલેન્સ કરવા માટે ગુણીઓ રાખી હોય છે, 20 ગુણી, એને આમથી આમ ફેરવવું પડે છે। 8 માણસો એને હેન્ડલ કરે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।